નજીકમાં બ્રિજના 2 ટુકડા થઈ ગયા છે। ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા। સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો। નેશનલ હાઈવે 56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા। નજીકમાં બનાવેલો 2.39 કરોડનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું। કલેક્ટર અને પોલીસ અધિક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તંત્રે લોકોને અવરજવર ન કરવાની સૂચના આપી। આપ દ્રશ્યોમાં જુઓ, બ્રિજના 2 ટુકડા થઈ ગયા છે, વચ્ચેથી ધસમસતું પાણી પસાર થઈ રહ્યું છે। 2.39 કરોડનું ડાયવર્ઝન પણ ધોવાઈ ગયું છે। હવે લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો વિસ્તારની નજીક ન જાય। કલેક્ટર અને અધિક્ષકે સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। લોકોને અવરજવર ન કરવાની સૂચના આપી હતી, પરંતુ તમે જુઓ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। બ્રિજના 2 ટુકડા થઈ ગયા અને કરોડોનો ખર્ચ તંત્રનો પાણીમાં ગયો। આપને હવે માહિતી આપીએ મહીસાગરની કે જ્યાં પણ મેઘરાજા ધોધમાર વરસ્યા છે।